ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ચેનલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. મિત્રો કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ. તો જો મોર્નિંગમાં વિડીયો કરી દીધો છે સ્ટાર્ટ. તો આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોમાં લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરજો. અત્યારે અમે લોકો સિવિલમાં આવ્યા છીએ મમ્મીને બતાવવા. ગાઈસ, મારી તબિયત સારી નથી એટલે મને છે ને અહીંયા જ ગમે છે. અહીંની દવા શું થાય છે અથવા પાટણની થાય છે, બે જગ્યાની થાય છે. તો પાટણ જવામાં તો દૂર પડી જાય એટલે અમે લોકો અહીંયા આવ્યા જો મિત્રો, તો અહીંયા અમે લોકો બેઠા છીએ. અહીંયા કેસ લખે છે. ગાઈસ, જોઈ શકો છો ગાંધીનગર મસ્ત સીટી સૈયદની ગાડી નાઇસ પેન્ટિંગ કરેલી છે. બહુ તમાશા તો હવે અમે લોકો આવી ગયા છે જો અહીંયા દર્શન કરવા. બાપા સીતારામની જય. તો મિત્રો, અમે લોકો ગાંધીનગર આવ્યા હતા ફરવા માટે, થોડું કામ કીધી અને 21 સેક્ટરમાં શાક લેવા. સીતારામનું બહુ મસ્ત મંદિર છે. તો જો નાની મઢુલી છે વળની નીચે, બહુ મસ્ત જગ્યા છે. કેવી ગરમી, ભૂક્કા કાઢે ને એવી જેમ. 1.5 કિલો ચીકુ જો મસ્ત લાડવા જેવા છે. લઈએ હમણાં સાંજે. મેંગો બી ખ્યાલ છે નહીં લેવાનું છે. હા આઈએ આગળ જઈને આઈએ. જોઈને એમ થાય કે આ લઈએ પેલું લઈએ, આ લઈએ પેલું ના લેવાનું હોય એ લેવાની ઈચ્છા થઈ જાય. સોના 500 છે. 500 ખાવાના ને એટલે 250 આપી દો. મસ્ત જાંબુ છે. નવીન તાજા જો ગાઈસ બેઠા છીએ અમે 21માં. નીચે વળના છાયા નીચે મસ્ત પવન આવી ગયો છે. કોયલ બેન બોલતા હતા પણ બંધ થઈ ગયા, ખબર નહીં. ગળેર્યું લાગે છે હે ને. તો હવે અહીંયા પાણીપુરી ખાવાની છે, પણ થોડી વાર બેસીએ. મસ્ત પવન આવે છે, પવન ખાઈ લઈએ પહેલાં, પછી પાણીપુરી ખાઈએ. શું જવું? ઓકે. હા એવું છું. જો આ પાણીપુરી લવર યાર, આમાં કેવું ગ્લોવ્સ પહેરો ને તો મજા આવે. बीमारी बढ़ती ग्लोव्स से हाँ नया लाया. ये नया लाया अंकल, मार्केट में नया आया कुछ. बोला ग्लोव्स से के बोले बीमारी बढ़ती है. नया જો लाया. કોયલ કેટલી મસ્ત બોલી રહી છે પણ દેખાતી નથી. વાવ, નાઈસ. કોયલનો અવાજ આવે છે. ઘનઘોર ઘટાદાર વડ છે, લીમડો છે. ઓક્સિજન તો બાકી અહીંયા જ મળે હો. કે વાલા તારા ભક્તો પાણીપુરી ખાય છે. ખાઓ ખાઓ. કેવી છે? नहीं नहीं, इन लोगों का ले रही है तो। अंकल के हाथों का टेस्ट। यस, कैसा है टेस्ट?
अच्छा है ओके चलो तो मैं टेस्ट करती हूँ थोड़ी एक જો ગાઈસ કપડાના ઢગલે ઢગલા ચેક કરી મસ્ત છે રાઈટ કેવું લાગે આરતી ફાઇનલી આપણે મસ્ત ગુંદા કેરીનું અથાણું જો મસ્ત એકદમ લાલ ચટાકેદાર થઈ ગયું છે અને આજે ફાઇનલી આપણે બનાવી લીધું છે ગુંદા અને ખાટી કેરી એટલે ખાટું અથાણું આમાં ગોળ નહીં નાખવાનું કોઈ ઘણા લોકો નાખે છે પણ આ ખીચડી જોડે ભાખરી જોડે સવારમાં નાસ્તામાં બહુ મસ્ત લાગે છે એટલે ખાટું અથાણું આપણું બનીને રેડી થઈ ગયું ગુંદા કેરીનું અને આમાં છે ને મેં કેરીની કટકી પણ નાખી છે અને કેરી ઝીણીને પણ નાખી છે અને હવે આપણે ગળ્યું અથાણું બનાવવાનું છે આ રેડી થઈ જાય ને પછી ગળ્યું કેરીનું અથાણું બનાવવાનું છે તો જો તમે જોઈ શકો છો અમારું અથાણું બનીને ભરપૂર સિંગ તેલ સાથે રેડી છે અમે લોકો સરસોનું તેલ નથી યુઝ કરતા સિંગ તેલમાં જ બનાવીએ છીએ એટલે સારું લાગે છે મીઠું જો બાબી ડોલ આવી ગઈ છે આજ તો મસ્ત બાબી ડોલ જેવી જ લાગે છો રિયલમાં બાબી ડોલ અને અહીંયા જો અમારી બાબી ડોલ We both are best friends. યસ ફોટો થઈ ગયા પડાઈ લીધા ફોટો હા ફોટોસ થઈ ગયા આજના દિવસના થઈ ગયા બાકીના હવે ત્યાં જઈને ક્લિક કરો ઓકે તો ક્યાં જાઓ છો અમે લોકો શોપિંગ કરવા જઈએ છીએ આજે લગ્નમાં જવાનું છે ને એટલે કપડાની શોપિંગ કરવા એવું છે ચલો તો જલ્દી મને પણ આવા કપડાં પહેરવા છે હો ઓહો પોકેટમાં ફોન બી આવી ગયો છે ઉપર વાવ તમારા માટે આવું લઈશું હવે મસ્ત હા માને પહેરવા છે ચલો બાય ગાઈસ બધું જીવનમાં બધા શોખ પૂરા કરી લેવાના કોઈ દિવસ આપણે હોઈએ ના હોઈએ તો એવું ના લાગે કે આ નહોતું કર્યું એમ યસ જો બંને સાઈડ બ્લોગિંગ ચાલુ છે હેલીબેન બી શૂટ કરી રહ્યા છે આ સાઈડ હું પણ કરી રહી છું અને પાછળ ફ્લેટોનું કામ ચાલે છે ને તો બહુ જ ગરમી લાગે છે ને અવાજ એટલો આવે છે ને તો ઊંઘવા નહીં દેતા બોલ કંટાળી ગયા પણ શું કરવાનું ચલો આપણી સવારી ચાલુ કરો રામ સવારી 3 સવારીમાં બેસી જા હેલી ચલ બેસી જા પછી હું બેસું પાછળ ચલો ગાઈસ લેટ્સ ગો કન્ટિન્યુ અહીંયા બી વ્લોગિંગ ચાલુ જ છે યસ જો બંને સાઈડ વ્લોગિંગ ચાલુ છે હેલીબેન બી શૂટ કરી રહ્યા છે આ સાઈડ યસ અને જો અહીંયા કામ ચાલુ છે પહેલાં ને પેટ્રોલ પુરાવે છે પડી ગયું નીચે યસ કેમ કે આપણે કંઈક ખાઈએ તો એને બી કંઈક ખવડાવવાનું ને અને પણ એ ના ખવડાવીએ તો ચાલે નહીં આપણે લઈ ના જાય હા એ વચ્ચે ઊભા રાખે રોડ ઉપર પાછળ સ્કાયનો વ્યૂ બહુ મસ્ત આવે છે થોડું પેટ પૂજા કરાવવી પડે તો યસ ઓકે ગાઈસ ચલો તો જો આવા કપડાં કેવા લાગે મસ્ત લાગે છે આ નાઇટ પણ કહેવાય અને રેગ્યુલર માટે પણ કંઈક બહાર જઈએ તો બી સારું લાગે કે Yes. ઘરમાં મજા આવે સારા લાગે છે ચલો મિત્રો જે મેં ગિફ્ટ કર્યા હતા હા ઓકે ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ વેસ્ટ સાઈડ જો હે ગાઈસ તો અમે લોકો આયા છે વેસ્ટ સાઈડમાં ફાઇનલ બહુ વેસ્ટ સાઈડમાં આવ્યા છીએ કપડાં લેવા ટ્રાફિકમાંથી માટે સીધા હવે કેવું કલેક્શન છે અંદર મને વેસ્ટ સાઈડના કપડાં ગમે છે કલેક્શન તો બહારથી બહુ મસ્ત દેખાય છે જોયું હા અહીંયા સારા હોય છે હા અમે લોકો એકવાર આવ્યા હતા અહીંયા કેવું છે મસ્ત છે હા નાઇસ સારું છે આરતી અહીંયાનું કલેક્શન મસ્ત હોય છે શું છે વન પીસ જોઈએ ये वाला मुझे बहुत पसंद आया બહુ આ નવરાત્રિમાં બહુ જ મસ્ત લાગે चलो પાર્ટીમાં બતાવો તો ઓ ઇટ્સ ગુડ સારું લાગશે યસ પ્રીટી
ઘરે કહીએ બધું દેખવા આ કોડ ગમે છે ઓકે લઈ લો દાન જોઉં છું સસ્તું જ છે બહુ મોંઘો નથી હા સારો છે ગુડ સારું છે કયું ગમ્યું હા એક ગમે છે જોઉં છું ટ્રાય કરું પછી ઓકે કેવું લાગ્યું અહીંયા કલેક્શન બહુ મસ્ત છે ને આપણે નજીક બી થાય Guys. મમ્મી આ બેલીઝ જો સારી છે આ બી મસ્ત છે યુ વોન્ટ હિલ્સ ઓકે ના 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 એ નોટ સારી લેટ્સ સી ઇટ્સ ટ્રાન્સપરન્ટ છે મેં લીધી હતી ને એ વાળી બહુ મસ્ત કે છે પછી આવી ચપ્પલ લો ના તમને કેમ આવી ગમે છે યાર કંઈક યુનિક લો લાઈક મસ્ત છે પણ એના કરતાં ટ્રાય કરો તો પહેલા એક વખત કપડાં ટ્રાય કરી લઈએ હાય પહેલા કપડાં ટ્રાય પરફ્યુમ આપણે પેલું બ્લુ વાળું યુઝ કરીએ છીએ ને એ મસ્ત હોય છે આની બી સારી છે હા જો ટ્રાય કર ઓકે નાઈસ છે સારી છે પછી આનો પેલો બી મસ્ત હોય છે પાઇનેપલ હા આ બી મસ્ત છે શું થયું યુ લાઈક ઇટ ના ના પહેલા લેટ્સ ઓકે તમે જે આઉટફિટ્સ લો ને પછી એના અકોર્ડિંગ લો અને રેગ્યુલર બી વિયર કરી શકો ઓફિસમાં બી સો ક્યાં લેટ્સ સી પહેલા Think આપણે about ટ્રાય કરીએ ઓકે ખાલી બિલિંગ માટે બિલિંગમાં લાઈનમાં ઊભા છીએ અને આરતીબેન વિચારી રહ્યા છે બે મન કરી રહ્યા છે વિચારે છે કે લઉં કે ના લઉં કે ના લઉં કરે છે યસ પણ ફાઇનલી લઈ પછી નેક્સ્ટ ટાઈમ આવ્યા છે અહીંયા પાણીપુરી ખાવા માટે અંકલને ત્યાં અને અહીંયા ગોળો બી છે પાણી પણ કેવું હશે ઠંડુ હશે ખબર નહીં ટ્રાય કરીએ બરાબર છે ના અમને કર્યો કેમ લીધું કેવી લાગી સારી છે પણ મને મીઠું થોડું વધારે એવું લાગે છે સારી લાગે તને લાગી ના તમને ના લાગી આરતીબેન તમને ખારી લાગી થોડી ખારી લાગતી હતી મને બી લાગી આમાં નાખવાનું શું પર ટોપરું એ તો આપણામાં કરશે ને જો હમણાં નાખું એટલે ચાલે એ જોજો સાડી તો લેવા જોઈએ એનો ફેમસ છે જોઈએ હવે પહેલી વાર ટેસ્ટ કરવાનો છે કેવો છે તો પછી ખબર પડે ખાધા પછી પણ દેખાવ લુક વાઇઝ તો સારું લાગે છે કુલ ડાઉન બ્રો યસ ઈટ આઈઝ એન્ડ તમે ગોલો ખાવા આવ્યા છીએ અહીંયા ક્યાં કયો રોડ છે સાયન્સ સિટી રોડ છે હા તો અહીંયા આ લોકો દર વર્ષે ઊભા રહે છે બહુ મસ્ત ગોળો બનાવે છે પણ હું પહેલી વાર ટેસ્ટ કરવાની છું લુક વાઇઝ તો બહુ સરસ દેખાય છે ટેસ્ટ કરીએ પછી ખબર પડે કે કેવો લાગે ઓકે શું કહેવું હે ને યસ અને ઉપર ટોપરું નાખજો સાચી કેરી યસ થેન્ક યુ જો પૈસા છે ને એની દીદી કરે છો ખવડાવે બધું એને એ જ ભાઈ હવે બચ્ચું પાડેલું છે મેં હદથી માગે છે યાર જો હું એવું ક્યારે નહીં માંગુ મને એવું થાય કે હું એનું બચ્ચું છું સાચી વાત છે કેવો લાગે પેલી કેવો ટેસ્ટ છે તને કયો કલર ગમે બંનેમાંથી ગ્રીન અને યલો કેવો છે સ્વીટ છે સ્વીટ છે ઓકે
બસ હું સાડી પહેરીશ તમારી કઈ સાડી બની રહ્યા છે મુઠિયા અને આરતીબેન વઘારી રહ્યા છે ગરમા ગરમ મુઠિયા બનાવીને એમના ઘરે લાયા છે અને વઘારવાના અહીંયા અમારે બધાને સાથે ખાવાના છે એટલે જોડે ખાવાની મજા આવે શું કેવું તો મેં એને કીધું હતું કે એ તાર ઘરે બનાવીને લઈ આવે છે અને વઘારશું આપણે અહીંયા એટલે જો મુઠિયા બનાવ્યા છે મસ્ત મિક્સ લોટના કરકરા બધા જે ઢોકળાનો લોટ હોય ને એના બનાવ્યા છે અને આ બેન મુઠિયા ખાવાના બેઠા છે રાહ જોઈ કે ક્યારે વઘારે ને ક્યારે ખાઈએ ત્યાં જો પાછળ તો અને આપણે અહીંયા ગાંધીનગરથી મસ્ત પેલી ગોરીન ખાવાની ચૂસવાની કેરી આવે ને જે દેશી કેરી પહેલા હું નાની હતી ને ત્યારે મારી મમ્મી મને કહેતા અત્યારે કહે છે કે તું ગોળિયામાં સુવાડું અને આ કેરી ગોરીને આપી દઉં એટલે સૂતી સૂતી ખાય એટલે આ ફેવરેટ છે મારી કેરી એટલે લઈને આવ્યા છીએ 100 રૂપિયાની 1.25 કિલો હમણાં ગોરીને ખાઈશું ઠંડી કરવા મૂકશું ફ્રીજમાં એટલે ધોઈને મૂકી છે અને એ ઢોકળા સોરી મુઠિયા ફ્રાય થઈ ગયા તલ બલ નાખી ભરપૂર ધીમે ધીમે હલાવો એટલે ભાગી ના જાય ઓકે ચલો તો હવે અમે લોકો ખાઈ લઈએ ને માતાજીના દીવાબત્તી થઈ ગયા જો અમે માતાજીને પણ કેરી ધરાઈ છે આપણે આ બાજુ મારા કાનાજીના દીવાબત્તી થઈ ગયા છે કાનાને પણ મેંગો ધરાઈ છે એ આપણે ધોઈને બીજી તું કહેતી હતી ને કટકી કરીએ કટકી કરીને સૂકવીએ અને બીજી એક છુંદી અલા છીણી અને ગુંદા કેરીને અથાણામાં નાખી દઈએ કરી નાખો ધોઈને છીણી નાખો હો બસ ખાઈ લો सब ये वो जो बाहर वाले को यूट्यूब बंद हुआ इधर पाकिस्तान वाले को तो ये सब चल रहा है ना इसीलिए थोड़ा सा रात को धीरे हो गया सब चेकिंग चलना ही चाहिए भाई ये अपने यहाँ से आपने चेकिंग किया पहले मशीन तो ये क्या कर रही है वो ले लाइट के बाद ગાઈસ અમે લોકો રાત્રે આવ્યા છીએ બેસવા માટે વોકિંગ કરવા માટે આવ્યા હતા અને પછી અહીંયા મસ્ત પવન આવી રહ્યો છે ઠંડો ઠંડો તો અમને લોકોને એવું થયું ચલો થોડી વાર બેસીએ તો અમે બેઠા છીએ અને આ આરતીબેન લાવ્યા છે ઓરેન્જ જ્યુસ તો એ જ્યુસની મોજ લઈ રહ્યા છે હાલીબેન શૂટિંગ કરી રહ્યા છે અને અહીંયા જો બધા રાત્રે તો કેટલી પબ્લિક આવે છે ગામડાવાળા બી આવે છે ખોડિયાર ગામવાળા બી તો જો બધા રમે છે મોજ મસ્તી કરે છે તો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ देखो ये कि छोटा बच्चे की तरह कर रही है नोटी कर रही है रांची झारखंड इसका